હું દિવસે સાયકલ પર જામફળ વેચતો હતો અને રાત્રે ભણતો હતો. પિતાજી ગુસ્સે થતા કે 4 પૈસા કમાઈને લાવે છે અને તે પણ ચોપડીઓ પર ખર્ચ કરી દે છે. ઘરના સભ્યોને કહ્યા વગર મેં સ્પર્ધાત્મક પરીક્ષા આપી હતી. જે દિવસે પરિણામ આવવાનું હતું, જામફળ વેચીને જેવો હું ઘરે પહોંચ્યો, જોયું કે ઘર સામે લોકોની ભીડ જામેલી હતી. ટીવી અને મીડિયાવાળા પણ ભેગા થઈ ચૂક્યા હતા. હું હજી બધાને હેરાન નજરથી જોઈ રહ્યો હતો કે અચાનક પિતાજી આગળ વધ્યા અને મારી સામે હાથ જોડીને રડવા લાગ્યા. કારણ કે હું ઘરમાં હમણાં જ દાખલ થયો હતો કે પિતાજીનો ગૂંજતો અવાજ મારા કાનોમાં પડ્યો. નાલાયક, તને કાલે જ કહ્યું હતું કે વીજળીનું બિલ ભરવાનું છે અને તું આ ચોપડીઓ ખરીદી લાવ્યો? માણસમાં થોડી શરમ હોવી જોઈએ. એક વૃદ્ધ બાપ ક્યાં સુધી બધું કરશે? તારે જોઈએ કે હવે તું તારા ભાઈ બહેનોની જવાબદારી ઉપાડે. પણ તને તો આ ચોપડીઓમાંથી જ ફુરસદ નથી. હું પિતાજીની વાતોને અનસુની કરીને ચૂપચાપ મારા રૂમમાં જતો રહ્યો હતો. મને ખબર હતી કે હું ખોટું કરી રહ્યો છું, પણ હું મજબૂર હતો. મારે મારું ભણતર પૂરું કરવા માટે અત્યારે બધાને અવગણવા જ પડે એમ હતું. રૂમમાં બંધ થઈને જ્યારે મેં આંખો બંધ કરી તો પિતાજીના અવાજો હજી પણ રૂમમાં ઘરમાં ગુંજી રહ્યા હતા. ચોક્કસ માતાનું દિલ પણ દુખી રહ્યું હશે. અવારનવાર તે મને સમજાવતા હતા કે બેટા, થોડું ઘણું જ પણ તારા પપ્પાનો સહારો બની જા. પણ હું શું કરતો? હું દિવસ પર જામફળ વેચતો અને રાત પર ભણતો. આ સિવાય મારી પાસે બીજો કોઈ રસ્તો નહોતો. હા, થોડા ઘણા પૈસા જે હું ખૂબ મુશ્કેલીથી બચાવી શકતો, તેનાથી જ હું મારું ભણતર પૂરું કરી રહ્યો હતો. પણ મારી જિંદગી હજી પણ આસાન નહોતી. ઘણી વાર સુધી હું દરવાજા પાસે ઊભો રહીને તેમની વાતો સાંભળતો રહ્યો. પછી મન મારીને રૂમમાં જ બેસી ગયો. મેં તરત જ મારી બાકીની ચોપડીઓ કબાટમાંથી કાઢી લીધી અને જમીન પર બેસીને નોટ્સ બનાવવા લાગ્યો. રવિવારે અમે બધા મિત્રોએ ભેગા મળીને સમૂહ અધ્યયન કરવાની યોજના બનાવી હતી. પણ તે પહેલાં બધાને કેટલાક નોટ્સ તૈયાર કરવાના હતા. મને ખબર હતી કે મારા બધા મિત્રો આરામથી ઇન્ટરનેટ પરથી નોટ્સ બનાવી રહ્યા હશે, પણ મારી પાસે એટલા પૈસા નહોતા કે હું ઇન્ટરનેટનો ખર્ચ ઉઠાવી શકું. તેથી હું થોડા પૈસા જોડીને જૂની ચોપડીઓ ખરીદી લાવતો અને તેની મદદથી મારા નોટ્સ તૈયાર કરતો. અચાનક જ મારી આંખોમાંથી આંસુ નીકળવા લાગ્યા. દિલ ન જાણે કેમ ભારે થવા લાગ્યું હતું. મેં મારી ચોપડીઓ એક તરફ ધકેલી દીધી હતી. પિતાજીની વાતો ન જાણે કેમ દિલને શાંતિ લેવા દેતી નહોતી. હું તરત ઊભો થયો. કબાટના ઉપરના ભાગમાં રાખેલો મારો એકમાત્ર ગુલ્લક ઉતાર્યો અને ભગવાનનું નામ લઈને તેને તોડી નાખ્યો. તેમાંથી લગભગ 800 રૂપિયા નીકળ્યા. મારા જમા કરેલા પૈસા. આ પૈસાથી હું એક શર્ટ ખરીદવાનો હતો. હું ઘણા સમયથી આ પૈસા જોડી રહ્યો હતો, પણ હવે મારા પરિવારને મારી જરૂર હતી. તેથી મેં મારા ઈરાદા પાછા ખેંચી લીધા. હું પિતાજીના રૂમમાં ગયો. તેઓ હજી પણ ચિંતિત બેઠા હતા. હું તેમની પાસે જઈને બેસી ગયો અને તેમને જોતા કહ્યું, હું જાણું છું કે હું તમને ખૂબ પરેશાન કરું છું, પણ મારી પણ કેટલીક મજબૂરી છે. હું આખો દિવસ તમારી ખાતર કામ કરું છું, ઘરનો ચૂલો સળગાવું છું, પણ થોડું ઘણું તો મારો પણ હક બને છે. હું હજી કંઈક કહી જ રહ્યો હતો કે તેઓ બોલી પડ્યા, તારી આ મનહૂસ શકલ લઈને અહીંથી ચાલ્યો જા. તારા માટે મા બાપ, ભાઈ બહેન કોઈ માયને નથી રાખતા. તું કોઈ એહસાન નથી કરી રહ્યો આ ઘરનો ચૂલો સળગાવીને. મેં પણ તને ભૂખ્યા રહીને પાળ્યો છે અને હજી પણ પાળી રહ્યો છું. જામફળ વેચીને તું શું કમાઈ લે છે જે આવી વાતો કરી રહ્યો છે? મેં ઊંડો શ્વાસ લઈને તેને હવાને હવાલે કરી દીધો હતો. હું તેમની સાથે બદતમીજી કરવા નહોતો માગતો અને ન જ મારામાં એટલી હિંમત કે સાહસ હતું. મેં મારી મુઠ્ઠીમાં દબાવેલા પૈસા પિતાજીના સિરહાના પર મૂકી દીધા હતા અને તેમને જોતા કહ્યું હતું, આ કેટલાક પૈસા મેં મારા શર્ટ માટે જમા કર્યા હતા. તમે હાલ પૂરતા આનાથી વીજળીનું બિલ ભરાવી દો. આ વધુ જરૂરી છે. આ કહીને હું રોકાયો નહીં અને સીધો મારા રૂમમાં ચાલ્યો આવ્યો હતો. પાછળથી હજી પણ તેમના અવાજો આવી રહ્યા હતા. તેઓ મને જ કોસી રહ્યા હતા
હા હા, હવે તું અમારા પર એહસાન જતવી રહ્યો છે કે તારા સટના પૈસા અમને આપી રહ્યો છે? નથી જોઈતા તારા 2 કોડીના પૈસા, પાછા લઈ જા ને. મેં ત્યાં સુધીમાં મારા રૂમનો દરવાજો બંધ કરી લીધો હતો. મોટા થવું પણ કોઈ માણસ માટે ખૂબ મોટી પીડા હોય છે. કોઈ પણ મોટી સંતાનનું દર્દ નથી સમજતું કે તે ક્યાં દુઃખો, તકલીફોમાંથી પસાર થઈ રહી છે, તે શું સહી રહી છે. ઘણીવાર સુધી હું જમીન પર જ બેઠો આ વિશે વિચારતો રહ્યો અને પછી માથું ઝાટકીને મારી ચોપડીઓ તરફ વળી ગયો. જેટલું પણ હું મારા પરિવાર માટે કરી લેતો તે આ સમયે ઓછું જ હતું. મને હજુ મહેનત કરવાની હતી જેથી હું મારા પરિવારને તે બધી સુવિધાઓ આપી શકું જેના તેઓ હકદાર છે. ઘણીવાર સુધી મેં નોટ્સ બનાવવાની કોશિશ કરી, પણ આજે દિમાગ બિલકુલ પણ કામ કરી રહ્યું નહોતું. દુઃખ એટલું હતું કે હું તેને શબ્દોમાં વ્યક્ત કરી શકતો નહોતો. મેં મારી બધી ચોપડીઓ બંધ કરી પાછી મૂકી દીધી અને પલંગ પર સૂઈ ગયો. આંખોમાંથી આંસુ ન જાણે કેમ વહેવા લાગ્યા હતા. ગરીબી માણસને તોડી નાખે છે અને આજે આ ગરીબી મારા સિનેમા કોઈ ખંચરની જેમ ખૂંચી રહી હતી. આખી રાત રડતા રડતા જ વીતી ગઈ હતી. હું મારી તકલીફ કોઈને નહોતો જણાવતો, ન જ કોઈની સામે આંસુ વહાવતો હતો, પણ તન્હાઈ મને ખાઈ જવા દોડતી હતી. લગભગ સવારે 4 વાગ્યે મેં ઊંડો શ્વાસ લઈને મારા અંદર ઉઠતી તે બેચેનીને શાંત કરી અને વોશરૂમ જઈને સ્નાન કર્યું. થોડી જ વાર પછી સવારની રામ નામની વાતો શરૂ થઈ ગઈ હતી. હું તરત બહાર આવી ગયો હતો. પૂજાપાઠ પૂરી થતાં જ હું પ્રાર્થના માટે ઊભો થઈ ગયો અને મેં મારા બંને હાથ પ્રાર્થના માટે ઉઠાવ્યા અને મારા પ્રભુને સંબોધીને બોલ્યો, બંને જહાનના માલિક, મારા પ્યારા પરમેશ્વર, મારી પાસે કંઈ નથી. પાલનહાર, તું બધું જાણે છે કે મારા દિલ કેવું છે, મારું દિલ કેવું છે. હું મારા પરિવાર માટે કેટલો નિષ્ઠાવાન છું. હે ઈશ્વર, તે બધાના દિલમાં મારા માટે દયા ઉત્પન્ન કર અને મારી જિંદગીને સરળ બનાવ. મારી રોજીરોટીમાં વૃદ્ધિ કર અને મને આ કઠિન સમયમાં રાહત પ્રદાન કર. હે ભગવાન, હું સફળ થવા માંગુ છું. હું મારી પરીક્ષાઓમાં પાસ થવા માંગુ છું. બસ તું કૃપા કરી દે. હું ફક્ત તારા કૃપાનો જ મોહતાજ છું. હું ઘણીવાર સુધી પ્રાર્થનાની ચટાઈ પર બેઠો રહ્યો અને મારા ઈશ્વરથી પ્રાર્થનાઓ કરતો રહ્યો. ઘણીવાર મારા મનમાં સવાલ પણ ઉઠ્યો કે હે ભગવાન, મારી સાથે જ આવું કેમ થાય છે? હું દરેક માટે કંઈક ને કંઈક કરવાની કોશિશ કરું છું, પણ બદલામાં મને તે પ્રેમ કેમ નથી મળતો? પણ મેં આ શબ્દો ક્યારેય મારા મોંમાંથી નહોતા કાઢ્યા. બસ હોઠો પર એક જ વાત હતી, તારા અસ્તિત્વનો ધન્યવાદ છે. તને ઘણું બધું આપ્યું છે. બસ હવે કૃપા કર, તારી દ્રષ્ટિ મારા પર દયાળુ કરી દે. ઘણી વાર સુધી પ્રાર્થનાઓમાં બેઠા પછી મેં ભગવાનનું નામ લઈને એકવાર ફરી મારી ચોપડીઓ કાઢી. હું મારો સમય વ્યર્થ નહોતો કરવા માંગતો. લગભગ સવારે 9 વાગ્યા સુધી મેં ભણતર કર્યું અને પછી બહાર આવીને મારી સાયકલ સાફ કરવા લાગ્યો, કારણ કે થોડી વાર પછી મારે જામફળ લઈને નીકળવાનું હતું. હું હજી સાયકલ જ સાફ કરી રહ્યો હતો કે ત્યારે અચાનક પિતાજીએ તે જ પૈસા જે મેં રાત્રે તેમને આપ્યા હતા મારા મોં પર ફેંકી દીધા. હું ગભરાઈને તેમની તરફ જોવા લાગ્યો. તેઓ મને જોતા બોલ્યા, રાત્રે કહ્યું હતું ને આ પૈસા મને નથી જોઈતા, પછી કેમ મારા તકિયા પાસે રાખીને જતા રહ્યા હતા? મને તમારો અહેસાન નથી જોઈતો. તમે મને ક્યાંયનું નથી રાખ્યો. જેટલી બેઇજ્જતી કરાવવાની હતી તમે કરાવી ચૂક્યા છો. હવે આ પૈસા રાખો અને તમારો ગુજારો જાતે કરો. મારો અને તમારો હવે કોઈ સંબંધ નથી રહ્યો. હું મારા નાના બાળકોનું પેટ પાળી લઈશ. પિતાજીની વાત સાંભળીને મેં તરત કહ્યું, શું થઈ ગયું છે તમને? મેં તો કંઈ કહ્યું નથી, બસ એક વાત કહી હતી અને તમે વિના કારણે ગુસ્સે થઈ રહ્યા છો. હું કંઈક વધુ કહેતો તે પહેલાં જ તેમણે એક જોરદાર લાત મારી કમરમાં મારી અને બોલ્યા, કહ્યું છે ને, ચૂપ રહો, નહીં તો ચામડી ઉતારી દઈશ. તેમની વાત સાંભળીને હું ચૂપ થઈ ગયો. મારી કમરમાં દર્દની લહેર દોડી ગઈ, પણ તેમ છતાં મેં કંઈ કહ્યું નહીં. ચૂપચાપ પૈસા ઉઠાવીને ખિસ્સામાં રાખી લીધા અને સાયકલ સાફ કરી ઘરેથી નીકળી ગયો. હું વિના કારણે ઝઘડો નહોતો કરવા માંગતો. તકલીફ ખૂબ વધારે હતી, પણ હવે મેં મારા ચહેરા પર કઠોરતા ઓઢી લીધી હતી. ગરમીની બપોરમાં મારું આખું શરીર ઝૂલસી રહ્યું હતું.
પણ હું મારી તમામ તકલીફો ભૂલીને ચારે તરફ ફરી ફરીને જામફળ વેચી રહ્યો હતો. આજે ન જાણે ભગવાનની કૃપા હતી કે મારી કિસ્મત આવક ખૂબ સારી થઈ હતી. સાંજ પહેલા જ મારા બધા જામફળ વેચાઈ ગયા હતા. પણ હું ઘરે ન ગયો, કારણ કે જાણતો હતો કે આ સમય પિતાજીના ઘરે આવવાનો છે અને આ સમયે તેમનો ગુસ્સો હંમેશા ચરમસીમા પર હોય છે. હું એક તરફ છાવમાં બેસી ગયો અને મારી ચોપડીઓ કાઢીને ભણવા લાગ્યો. વારંવાર મારી આંખોમાં આંસુ આવી રહ્યા હતા. પિતાજીનો વ્યવહાર વારંવાર આંખો સામે આવી રહ્યો હતો, પણ હું માથું ઝાટકીને ભણતો રહ્યો. માણસ જીવનમાં કોઈ પણ દુઃખ સહન કરી લે છે, પણ મારા પિતાનો વ્યવહાર તેને તોડી નાખે છે. ઘણી વાર સુધી હું ત્યાં જ બેઠો, એક વિષય યાદ કરતો રહ્યો અને પછી સાંજ પછી ઘર તરફ રવાના થયો. જેવો હું સાયકલ લઈને ઘરે પહોંચ્યો, મારી માતા રડતા રડતા મારા સીનેથી લાગી ગઈ. તેમને રડતા જોઈને મેં પરેશાન થઈને પૂછ્યું, શું થયું? બધું ઠીક છે? પિતાજી ક્યાં છે? તમને કંઈ થયું છે કે શું? મારી વાત સાંભળીને તે તડપીને બોલી, તે સમય જોયો છે? શું થઈ રહ્યું છે? તારી માતાનો જીવ અટક્યો છે. તને ખબર છે મારા દિલ પર શું વીતે છે જ્યારે તું સમયસર ઘરે નથી આવતો? મને શું ખબર સવારે તમે બંને બાપ બેટા વચ્ચે શું થયું? પણ તું તારી માતાને બે જાહ તારા પિતાની સજા કેમ આપે છે? તેમની વાત સાંભળીને મેં નરમાઈથી કહ્યું, માં, તમને શું થઈ રહ્યું છે? હું ભલા તમને છોડીને ક્યાં જઈશ? હું તો આ જ ઘરમાં રહું છું, અહીં જ પાછો ફરીશ. આજે મેં વિચાર્યું કે થોડો વધુ સમય લગાવીને બધા જામફળ વેચી દઉં, પછી કાલે મંડી જઈશ. તમે કેમ ઊંધું સીધું વિચારી રહ્યા છો? તમારા વિના હું એક પળ પણ નથી રહી શકતો. મારી વાત સાંભળીને તે થોડી હસી દીધી હતી, જ્યારે મેં તેમને મારી પાસે જ બેસાડી દીધા હતા. આખો દિવસ મારો સળગતું તડપતું વીત્યો હતો, પણ હવે માતાની મમતા જોઈને એવું લાગી રહ્યું હતું જેમ કોઈએ સળગતા સીને પર ઠંડી હવાનો છંટકાવ કરી દીધો હોય. ઘણી વાર સુધી તે મારા સીનેથી લાગી રહ્યા, ન જાણે શું શું બોલી રહી, અને પછી મને ખાટલા પર બેસાડીને બોલી, રોકા, હું તારા માટે જમવાનું લગાવું છું. મારું બાળક ભૂખ્યું હશે. એક તો તારા પપ્પા પણ ના. હર વખતે તારા માથે સવાર રહે છે. જ્યારે તે કાલ વીજળીના બિલના પૈસા આપી દીધા હતા તો તેમને જમા કરી દેવા જોઈતા હતા, પણ બે વજાનું હંગામું કરવું તેમને જૂની આદત છે. પહેલા તારા કાકાની પાછળ પડ્યા રહેતા હતા, હવે તેમણે તને પકડી લીધો છે. માતાની વાત સાંભળીને હું હળવો હસી દીધો હતો. માતા અને પપ્પાની આસપાસમાં બહુ ઓછી બનતી હતી, પણ એકબીજાથી ખૂબ પ્રેમ કરતા હતા. જો એકને જરા પણ તકલીફ થતી તો બીજો એમ તડપતો જેમ હમણાં જ પ્રેમ થયો હોય. ઘણી વાર સુધી તે મારી સાથે આમ તેમની વાતો કરતી રહી અને પછી પોતાના હાથથી મને ખાવાનું ખવડાવવા લાગી. જીવનમાં જો આખી દુનિયા તમારી વિરુદ્ધ થઈ જાય ત્યારે પણ માતા હંમેશા તમારી સાથે ઊભી રહે છે. થોડી વાર પછી મેં તેમનું માથું ચૂમ્યું અને ઊભો થયો. હવે મારો મૂડ સારો થઈ ચૂક્યો હતો. મારો ઈરાદો હવે ભણતર કરવાનો હતો. મેં ઠાની લીધું હતું કે આજે મારા નોટ્સ પણ પૂરા કરીને જ રહીશ, કારણ કે 2 દિવસ પછી અમે બધા મિત્રોની મુલાકાત હતી. જો મારા નોટ્સ પૂરા ન થયા તો બે વજાહની વાતો સાંભળવા મળતી, અને હું આવી કોઈ વાતનો આદી નહોતો. રૂમમાં જતાં જ મેં દરવાજો બંધ કરી દીધો અને પાછળના ભાગની બારી ખોલી દીધી. ચોપડી લઈને હું એકવાર ફરી જમીન પર બેસી ગયો અને કામ શરૂ કરી દીધું. સમય ધીમે ધીમે વીતતો ગયો. લગભગ રાતના 3 વાગ્યા સુધી મેં ભણતર કર્યું. પછી ચોપડીઓ બંધ કરીને મૂકી દીધી, કારણ કે સવારે 6 વાગ્યે મારે મંડી પણ જવાનું હતું. સૂતા જ મને ખબર જ ન પડી કે ક્યારે ઊંઘે મને તેના ખોળામાં સુવડાવી દીધો. મને કંઈ પણ અહેસાસ નહોતો થયો. મારી આંખો માતાની બૂમ પર જ ખુલી હતી. હું તરત ઊભો થયો. જ્યારે ઘડિયાળ તરફ જોયું તો મારા તોતા ઉડી ગયા, કારણ કે ઘડિયાળ 7 વગાડી રહી હતી. આ સમયે તો મારી મંડીમાં હું જોઈતું હતું. હું જલ્દી મોં હાથ ધોઈને બહાર આવી ગયો. માતા નાસ્તો તૈયાર કરી રહી હતી, પણ મારી પાસે એટલો સમય નહોતો કે હું નાસ્તો કરું.
તેમને અલવિદા કહીને હું સીધો મંડી માટે રવાના થઈ ગયો. લગભગ અડધો કલાક ગાડી ચાલ્યા પછી હું મંડી પહોંચ્યો. મને ત્યાં પહોંચવામાં ખૂબ મોડું થઈ ચૂક્યું હતું. તેથી સારા જામફળ પહેલાંથી જ વેચાઈ ચૂક્યા હતા. તેમ છતાં મેં દિલ પર પથ્થર રાખીને થોડા ઘણા ખરીદી લીધા અને નક્કી કર્યું કે હવે કાલે આવીને બાકીના લઈ જઈશ. કારણ કે આ સમયે તેમને લઈ જઈને વેચવાનો મતલબ હતો તેમને ખરાબ કરવા. મારી વાપસી લગભગ 9 વાગ્યા આસપાસ થઈ. મને ખૂબ અફસોસ થઈ રહ્યો હતો કારણ કે મારો ઘણો બધો સમય નીકળી ગયો હતો. સાયકલ લઈને હું તરત વેચવા માટે નીકળી પડ્યો. માતાએ એકવાર ફરી નાસ્તો કરવાની હિદાયત આપી, પણ સમયની કમીને કારણે મેં તેને ટાળવું જ બહેતર સમજી. ગલીઓમાં નીકળતા જ ઘણા લોકોએ મારી સાથે ફરિયાદ કરવાનું શરૂ કરી દીધું કે તેઓ ક્યારનાય મારી રાહ જોઈ રહ્યા હતા. હું જામફળને કાપીને તેના પર ખાસ મીઠાનો છંટકાવ કરતો હતો, જેનાથી સ્કૂલના બાળકો સવારે સવારે મજાથી મારા જામફળ ખાતા ખાતા સ્કૂલ જતા હતા. આજે મોડું થવાને કારણે મારું ઘણું નુકસાન થઈ ગયું હતું, કારણ કે બાળકો સ્કૂલે જઈ ચૂક્યા હતા. થોડા ઘણા જ જામફળ વેચાઈ શક્યા હતા. મેં તરત જ મારી સાયકલ એક સ્કૂલ સામે ઊભી કરી દીધી હતી. મનમાં એ જ ઈચ્છા હતી કે છૂટી પછી બાળકો જામફળ ખરીદી લે, અને મેં મનોમન ઈશ્વરથી પ્રાર્થના કરી હતી. થોડી વાર પછી જ સ્કૂલથી છૂટી થઈ ગઈ હતી, પણ કેટલાક જ બાળકોએ જામફળ ખરીદ્યા. બાકીના બાળકો જતા રહ્યા. આખો દિવસ મારા માટે કંઈક વિચિત્ર જ રહ્યો. બિલકુલ પણ સારી કમાણી નહોતી થઈ, પણ મેં તેમ છતાં કોઈ ફરિયાદ ન કરી. આમ પણ ઈશ્વરની કોઈ ને કોઈ મનસા જરૂર હશે. પણ આજે મને એ નહોતી ખબર કે મારા પર કેવી વિપત્તિ આવવાની છે. જ્યારે હું ઘરે પહોંચ્યો તો ઘર પૂરી રીતે અંધારામાં હતું. વીજળી ન હોવાને કારણે પિતાજી ખૂબ ગુસ્સેમાં હતા. ઘરમાં પગ મૂકતા જ તેમનો તેજ અવાજ મારા કાનોથી ટકરાયો. તેમણે કહ્યું, કેટલી વાર કહ્યું હતું કે વીજળીનું બિલ ભરાવી દો, પણ નહીં, લાગે છે દીકરાને બરબાદ કરીને જ રહીશ. મેં આ વાર તેમને હેરાનીથી જોયા. દિલ તો કર્યું કે તેમને જબરદસ્ત જવાબ આપું. મેં કહ્યું, જ્યારે મેં પૈસા આપી દીધા હતા તો તમે બિલ કેમ ન ભર્યું? હવે વિના કારણેથી વાતો બનાવવાનો શું મતલબ? પણ હાલ પૂરતો હું ચૂપચાપ બિલ ઉઠાવીને દુકાન તરફ વધી ગયો. બિલ જમા કરાવ્યા પછી જ્યારે હું પાછો ફર્યો તો પિતાજી વીજળી મિસ્ત્રીથી તાર જોડાવી રહ્યા હતા, જે લાઇનમેન લોકો કાપીને જતા રહ્યા હતા. મેં પોતાને સંયમિત કરતા માતાને જોયા અને કહ્યું, મને ખૂબ ભૂખ લાગી છે. સવારથી કંઈ ખાધું નથી, બસ 2 જામફળ જ ખાધા છે. તમે જમવાનું આપી દો. આ સાંભળીને માતા બેચેન થઈ ઉઠી અને બોલી, તને કેટલી વાર રોક્યો હતો, પણ તને મારી વાત સમજ જ નથી આવતી. માતાની તો તને કોઈ પરવાહ જ નથી. તેમની વાત સાંભળીને હું હળવો હસી દીધો અને તેમને જોતા બોલ્યો, તમારી જ તો પરવાહ છે, નહીં તો હું આ ઘરમાં કેમ રહું? એવું શક્ય જ નથી. એટલું કહીને હું રૂમમાં ચાલ્યો ગયો. પાછળથી પિતાજીના ઠપકો આપતા અવાજો આવી રહ્યા હતા, પણ હવે હું શાંત હતો. આખી રાત મેં મન લગાવીને ભણતર કર્યું. બીજા દિવસે હું નક્કી સમયે પર મંડી જઈને જામફળ ખરીદી લાવ્યો, જેથી આગળ પરેશાન ન થવું પડે. રવિવારની સવારે પિતાજીએ સખ્તાઈથી ટોક્યા, ચોપડીઓ ઉઠાવીને ક્યાં જઈ રહ્યો છે? સાયકલ લઈને નીકળ. પણ આજે હું કોઈની વાત નહોતો સાંભળી શકતો, કારણ કે આ સંયુક્ત અધ્યયનનો મતલબ હતો ઘણું બધું શીખવું. તે વસ્તુઓ જે અમીર બાળકો ટ્યુશનમાં શીખે છે, હું તેમની મદદ લઈ શકતો હતો. અને આટલો મોટો મોકો હું હાથમાંથી જવા નહોતો દેવા માંગતો. જો મારી પાસે પૈસા હોત તો હું ક્યારેય સંયુક્ત અધ્યયનમાં ન જતો, બલકે મારા કામ પર જ લાગ્યો રહેતો. પણ અત્યારે મારો સમય આ કામમાં લગાવવો જ હતો. જ્યારે હું મારા મિત્રના ઘરે પહોંચ્યો તો બધાએ મને બરાબરીની ઇજ્જત આપી. કોઈએ પણ મને ગરીબ કહીને ભગાડ્યો નહીં. બેશક તેઓ બધા અમીર હતા, પણ તે બધામાં ઇન્સાનિયત હતી. તેઓ મને નીચા નહોતા સમજતા. અમે ઘણીવાર સુધી ભણતર કર્યું અને હું બપોરે લગભગ 3 વાગ્યે ઘરે પાછો ફર્યો. ઘરે પહોંચતા જ પિતાજીએ ગાળો દેવી શરૂ કરી દીધી. કયા આવારાગર્દી કરવા ચાલ્યો ગયો હતો? તને ઘરની કોઈ ચિંતા નથી?
કેટલાય લોકો દરવાજા પર આવીને જતા રહ્યા કે આજે જામફળ વેચવાવાળો ન આવ્યો. આ રીતે વાત બગડી જાય છે. પણ મેં કંઈ કહ્યું નહોતું. એક પળ માટે મનમાં વિચાર આવ્યો હતો કે પિતાજીને કહી દઉં કે મારો શું ઈરાદો છે અને હું ક્યાંથી આવી રહ્યો છું. પણ હું જાણતો હતો કે તેમને કહેવું પોતાના જ પગ પર કુહાડી મારવા જેવું હશે. તેથી હું ચૂપ જ રહ્યો. મેં હવે ચૂપ રહેવાનું વ્રત લઈ લીધું હતું. કંઈ કહેવાથી ફક્ત માણસની ઇજ્જત ઓછી થાય છે. તેથી મેં ખામોશીથી જીવન જીવવાનો સંકલ્પ લઈ લીધો હતો. સમય ખૂબ ઝડપથી વીતી રહ્યો હતો. પિતાજી હવે ચૂપચાપ રહેવા લાગ્યા હતા. તેઓ પણ મારી સાથે વધારે વાતો નહોતા કરતા, કારણ કે હવે હું સમયસર પૈસા પણ આપી દેતો હતો અને મારા ભણતર માટે અલગથી બચાવી પણ લેતો હતો. આ તો ઈશ્વરનો લાખ લાખ શુક્ર છે કે મને શિષ્યવૃત્તિ મળી ગઈ હતી. જો મને શિષ્યવૃત્તિ ન મળતી હોત તો કદાચ હું ક્યારેય મારું ભણતર પૂરું ન કરી શકત અને સ્પર્ધામાં ભાગ ન લઈ શકત. હું સિવિલ સેવા પરીક્ષા આપવા માંગતો હતો, પણ તેના માટે પણ ગહન ભણતરની જરૂર હતી. 1 મહિના પછી મારી પરીક્ષાઓ હતી. હવે સ્પર્ધા ખૂબ કઠિન થઈ ગઈ હતી. કમ્બાઇન્ડ સ્ટડી હવે ખતમ થઈ ચૂક્યો હતો. અમે એક સાથે મળીને ભણતા હતા, પણ હવે તે સિલસિલો પણ ઠંડો પડી ગયો હતો. મને હવે ખૂબ તણાવ થવા લાગ્યો હતો, કારણ કે તે સાંપાળી અધ્યયનથી મને ખૂબ મદદ મળતી હતી. મારી પાસે એટલા પૈસા નહોતા કે મોંઘા ટ્યુશન લઈ શકું. મારા મિત્રો જ ટ્યુશન લેતા હતા, જેમની મદદથી મને સારા નોટ્સ મળી જતા હતા અને ઘણું બધું સમજવા પણ મળી જતું હતું. મારા ચહેરાની ચિંતા જોઈને મારી માતા મારી પાસે આવીને બેસી ગઈ. હું બિલકુલ ચૂપચાપ બરંડામાં બેઠો શૂન્યમાં જોઈ રહ્યો હતો. તે મને જોઈને બોલી, કંઈ થયું છે? તું ખૂબ પરેશાન લાગી રહ્યો છે. તારા પિતાજી કહેતા હતા કે તું હવે ખૂબ શાંત રહેવા લાગ્યો છે. જો કોઈ પરેશાની છે તો તારી માતાને જણાવો. તેમની વાત સાંભળીને હું થોડા રૂંધાયેલા સ્વરમાં બોલ્યો, મને ઇન્ટરનેટની ખૂબ જરૂર છે. એક મોબાઈલ ફોન જોઈએ. તમને ખબર છે કે 1 મહિના પછી મારી પરીક્ષાઓ છે અને મારી પાસે ભણતર માટે કોઈ સાધન નથી. પહેલાં થોડું ઘણું ભણતર સાંજા અધ્યયનથી થઈ જતું હતું, પણ હવે તે પણ ખતમ થઈ ગઈ છે, કારણ કે બધાએ કહ્યું છે કે હવે તેઓ પોતાની ભણતર પર ધ્યાન આપશે. જેટલું એક સાથે ભણવું હતું ભણી લીધું છે. માં, જો હું આ પરીક્ષામાં સફળ થઈ ગયો તો તમને ખબર પણ નહીં કે હું કેટલો આગળ વધી જઈશ. મારી વાત સાંભળીને માતાએ મારી તરફ જોતા પૂછ્યું, એક મોબાઈલ ફોન લેવામાં કેટલા પૈસા લાગે છે? મેં ધીમા સ્વરમાં કહ્યું, થોડો ઘણો ઠીકઠાક જૂનો મોબાઈલ પણ 1000 રૂપિયાથી ઓછામાં નથી આવતો અને મારી પાસે એટલા પૈસા નથી. હું તો કાલ માટે જામફળ પણ ખરીદી લાવ્યો છું. હવે તમને વેચીશ ત્યારે જ નવા જામફળ લાવી શકીશ. મારી વાત સાંભળીને માતાએ મને જોઈને કહ્યું, જો તું પરીક્ષામાં પાસ થઈ ગયો અને તને એક સારી એવી નોકરી મળી ગઈ તો શું તું મને મારા પૈસા પાછા આપી દઈશ? તેમની વાત સાંભળીને હું હેરાનીથી તેમની તરફ જોવા લાગ્યો. અચાનક તેમણે પોતાનું પાકીટ કાઢ્યું અને મને 10,000 રૂપિયા આપતા બોલી, આજે જ મારી સમિતિ ખુલી છે. મેં આ પૈસા તારા પિતાજીથી છુપાવીને જમા કર્યા હતા, પણ હવે આ તું રાખી લે અને એક સારું મોબાઈલ ફોન ખરીદી લે. આ વાત કોઈને ન કહેતો અને ખાસ કરીને તારા પિતાજીને બિલકુલ નહીં. મોબાઈલ ફોન છુપાવીને ઉપયોગ કરજે અને રાત્રે ભણજે. મારી પણ આ ખૂબ મોટી ઈચ્છા છે કે મારો દીકરો આગળ વધે. હું તને જામફળ વેચતો નથી જોવા માંગતી. મેં અને તારા પિતાજીએ તો ભણતર પૂરું નથી કર્યું, પણ હું ઈચ્છું છું કે તું ખૂબ આગળ જા, જેથી તારા બંને નાના નાના ભાઈ બહેન પણ સફળ થઈ શકે. માતાની વાત સાંભળીને મારી આંખોમાં આંસુ આવી ગયા હતા. આ 10,000 રૂપિયા મારા માટે ખૂબ કિંમતી હતા, પણ મારું દિલ તેમને લેવા માટે રાજી નહોતું. ન જાણે કેમ મને ડર લાગી રહ્યો હતો કે જો હું અસફળ થઈ ગયો તો માતાના પૈસા ડૂબી જશે. મેં ઠાની લીધું હતું કે હું આ પૈસા પાછા આપી દઈશ, પણ તેમણે મના કરી દીધો. તેમણે મને જોતા કહ્યું, જો હું આ પૈસા રાખી લઈશ તો ઘરના ખર્ચાઓમાં ખર્ચ થઈ જશે. તું ઓછામાં ઓછો મોબાઈલ લઈ આવ, જેથી તારી મુશ્કેલીઓ ઓછી થઈ શકે. હું થોડીવાર સુધી વિચારતો રહ્યો અને પછી તરત નિર્ણય કર્યો,
હું આ પૈસા રાખી લઉં છું. જો હું અસફળ થઈ ગયો તો માતાને ધીમે ધીમે કરીને પૈસા પાછા આપી દઈશ. એ જ વિચારીને હું મોબાઈલ માર્કેટ તરફ નીકળી ગયો. મને એક સારો મોબાઈલ ફોન મળી ગયો હતો. ભલે તે થોડો સસ્તો જ કેમ ન હતો, પણ તે મારા કામનો હતો. મેં પાડોશીથી વાઈફાઈનો પાસવર્ડ લઈ લીધો અને મારો રૂમ બંધ કરીને ભણતરમાં લાગી ગયો. મારી પાસે ફક્ત 1 મહિનો હતો અને આ 1 મહિનામાં મારે ઘણું બધું કરવાનું, બદલવાનું બાકી હતું. સમય વીત્યો અને મારા પરીક્ષાના દિવસો આવી પહોંચ્યા. મારી માતાએ મારી ખૂબ મદદ કરી હતી, જેના માટે હું તેમનો શબ્દોમાં શુક્રિયા અદા નથી કરી શકતો. તેમના કારણે મારી ઘણી સમસ્યાઓ હલ થઈ ગઈ હતી. જે પણ સમજવું હોય તે હું મોબાઈલની મદદથી શીખતો હતો. આજે મારી પરીક્ષા હતી. દિલની ધડકન સામાન્યથી ખૂબ તેજ હતી. માતાથી મળીને હું પરીક્ષા કેન્દ્ર તરફ રવાના થઈ ગયો. એક લાંબી દૂરી કાપીને હું મારા કેન્દ્ર પર પહોંચ્યો. મારા મિત્રો પણ ત્યાં પહોંચ્યા હતા, પણ જે ક્લાસમાં હું બેઠો હતો ત્યાં મારો કોઈ મિત્ર ન હતો. પ્રશ્નપત્ર બધાની આગળ મૂકી દેવામાં આવ્યા. મેં ભગવાનનું નામ લીધું અને પેપર આપવાનું શરૂ કરી દીધું. પૂરા 3 કલાક સુધી મેં માથું પણ નહોતું ઊંચું કર્યું. 3 કલાક પછી મારી દુનિયા જ બદલાઈ ગઈ હતી, કારણ કે મેં ખૂબ સારું પેપર આપ્યું હતું. સમય ઝડપથી પસાર થતો ગયો. એક રોજની જેમ હું જામફળ વેચીને ઘરે પાછો ફરી રહ્યો હતો, ત્યારે મને દૂરથી મારા ઘર બહાર ભીડ દેખાઈ. હું ગભરાઈ ગયો. આ ભીડ કઈ વાતની છે? જ્યારે મેં ધ્યાનથી જોયું તો મારા હોશ ઉડી ગયા. ત્યાં ઘણા કેમેરાવાળા ઊભા હતા અને સાથે પોલીસ પણ હાજર હતી. હું જેવો આગળ વધ્યો, મારા પિતાજી તે ભીડને ચીરીને મારી પાસે આવ્યા અને કંઈ પણ કહ્યા વગર મને પોતાના સીનેથી લગાવી દીધો. હું હેરાન હતો. યકીન નહોતો થતો કે પિતાજીએ મને ગળે લગાવ્યો છે. તેઓ મારા સામે હાથ જોડતા બોલ્યા, ભગવાન માટે મને માફ કરી દે વિનય. મેં તારા જજબાત ન સમજ્યા, તારી મહેનત ન જોઈ, પણ આજે તારી ખામોશ મહેનતે આખા શહેરમાં તારું નામ કરી દીધું છે. તે CSSS ની પરીક્ષામાં પહેલો રેન્ક મેળવ્યો છે. હું બિલકુલ સ્તબ્ધ રહી ગયો હતો. આ કોઈ ચમત્કારથી ઓછું નહોતું. પિતાજીના આ કહેતા જ બધા પત્રકારો મારી તરફ વળી ગયા. પોલીસે મને ઘેરાવમાં લઈ લીધો. કોઈ સવાલ પૂછી રહ્યું હતું, કોઈ કેમેરા આગળ કરી રહ્યું હતું. હું તો જેમ પથ્થર બની ગયો હતો. મારી સમજ જ નહોતી આવતી કે આ બધું મારી સાથે થઈ રહ્યું છે. મને મારી કિસ્મત પર યકીન નહોતો આવતો. મેં દેશની સૌથી કઠિન પરીક્ષામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. આ કોઈ સાધારણ વાત નહોતી. મારી પૂરી દુનિયા બદલાઈ ચૂકી હતી. કેટલાક દિવસો પછી મને તાલીમ પર મોકલી દેવામાં આવ્યો અને તે તાલીમ દરમિયાન મને પગાર પણ મળવા લાગ્યો. તેમાંથી કેટલાક પૈસા મેં મારા માતા પિતાને મોકલી દીધા. મને ખબર હતી કે હવે અમારા ઘરના હાલાત બદલાઈ જશે, પણ મારા દિલમાં એક સવાલ રહી ગયો હતો. પિતાજીએ મારા સામે હાથ કેમ જોડ્યા હતા? આ વાતથી મારું દિલ હંમેશા ઉદાસ રહેતું હતું. એક દિવસ તાલીમ પછી મને એક સારો અવસર મળ્યો. મારી જિંદગી હવે ધીમે ધીમે બદલાવા લાગી હતી. મેં માતાથી મળેલા પૈસા પાછા આપી દીધા હતા અને તેમને તહે દિલથી ધન્યવાદ કર્યો હતો, કારણ કે જો તે 10,000 રૂપિયા મને ન મળ્યા હોત તો મારા માટે પહેલી પોઝિશન હાંસલ કરવી ખૂબ મુશ્કેલ હોત. જિંદગીમાં માણસ સામે ઘણા દુઃખ આવે છે, એટલા વધારે કે તે તૂટી શકે છે, પણ એક નાની આશા અને ઉમ્મીદ તમને ખૂબ ઊંચાઈઓ સુધી પહોંચાડી શકે છે. આ તમારા પર નિર્ભર કરે છે કે તમે તમારી તે નાની ઉમ્મીદને જીવંત રાખો, કારણ કે જ્યારે તમારી ઉમ્મીદ મરી જાય છે ત્યારે તમે પણ અંદરથી તૂટવા લાગો છો. મારા નાના ભાઈ બહેન હવે સારા સ્કૂલોમાં ભણી રહ્યા છે. મેં મારા દમ પર પિતાજીને એક કરિયાણાની દુકાન શરૂ કરાવી દીધી છે. માતાની પણ ઈચ્છા છે કે હું કોઈ વ્યવસાય શરૂ કરું, પણ હાલ પૂરતો હું તેમને ફક્ત માનસિક શાંતિ આપવા માંગુ છું, કારણ કે મારી માતાએ ગરીબીના ખૂબ કઠિન દિવસો જોયા છે અને તે દિવસોમાં તેમણે ખૂબ મહેનત કરી છે. હું બધાને ફક્ત એક વાત જણાવવા માંગુ છું,
ભલે જિંદગીમાં કેટલી પણ મુશ્કેલીઓ આવે, માતા પિતા ભલે ક્યારેક કઠોર કેમ ન લાગે, તેમનાથી ક્યારેય નારાજ ન થાઓ. તેમનો સાથ આપણા જીવનની સૌથી મોટી શાંતિ અને તાકાત હોય છે. તેઓ દરેક માણસ માટે સૌથી અનમોલ ધરોહર હોય છે. જન્મથી લઈને જીવનના અંત સુધી માણસના ઉછેરમાં માતા પિતાની ભૂમિકા સ્પષ્ટ રૂપે દેખાય છે. જેમ કોઈ ઝાડ અને છોડની દેખભાળમાં માળીની મહેનત દેખાય છે, તેવી જ રીતે માણસના ઉછેરમાં માતા પિતાની મહેનત અને સંસ્કાર ઝલકે છે. તો મિત્રો, આ વાર્તાનો નૈતિક સંદેશ એટલે કે મોરલ એ છે કે માતા પિતા આપણા જીવનની સૌથી મોટી પૂંજી હોય છે. તેમની મહેનત, ત્યાગ અને સંસ્કાર જ આપણને મહાન બનાવે છે. માણસ આપણે તેમના પ્રત્યે સદાય આભાર અને સન્માનની ભાવના રાખવી જોઈએ, કારણ કે તેમનો સાથ જ આપણી સૌથી મોટી તાકાત અને શાંતિનો સ્ત્રોત હોય છે. તો મિત્રો, આ હતી આજની વાર્તા. આ વાર્તા વિશે તમારી શું રાય હતી તે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. જો તમને વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરીને તેને ઓલ પર સેટ કરો, જેથી તમને નવા વિડીયોની સૂચના તરત જ મળી જશે. ધન્યવાદ. હું તમારો નાનો ભાઈ દિનેશ હંમેશા તમારા માટે હવેથી અવનવી વાર્તાઓ રેગ્યુલર લાવતો રહીશ. માટે તમને વિનંતી છે કે આપણી ચેનલ સાથે જોડાયેલા રહેવા તમને ખાસ ફરીવાર વિનંતી છે. જય હિન્દ, જય ભારત.